રમજાન માસ નિમિત્તે સાવલીના ગોઠડા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ। સાવલી નજીકના ગોઠડા ગામ ખાતે પવિત્ર રમજાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ ગરીબ પરિવાર અને વિધવા મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી ભરેલી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઇસ્લામ ધર્મના રમજાન માસ દરમિયાન ઇબાદત, રોજા, નમાજ, બંદગી અને લોકસેવાના કાર્યોને વિશેષ મહત્વ આપવામાં આવે છે। આ જ ભાવનાને અનુરૂપ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગોઠડા સૈયદવાડા વિસ્તારમાં આસપાસ રહેતા જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લગભગ 60 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘઉં, લોટ, ચોખા, તુવેર દાળ, ચા, મોરસ, તેલ, બેસન, મરચું, હળદર, ગરમ મસાલો, કસ્ટર્ડ પાવડર અને ખજૂર જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ટ્રસ્ટના પ્રમુખ સૈયદ અબ્બાસ અલી માસ્તરે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન ગરીબોને મફત સારવાર, ચેકઅપ કેમ્પ, રાહત દરે ચોપડા વિતરણ, રમજાન માસમાં અનાજ કીટનું વિતરણ, વૃક્ષારોપણ, ઇસ્લામી ઇજ્તેમા, મસ્જિદ અને કબ્રસ્તાનની સફાઈ, શિયાળામાં ગરીબોને ગરમ ધાબળા વિતરણ તથા સરકારી યોજનાઓ અંગે કેમ્પ જેવા વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે। આ સેવા પ્રવૃત્તિમાં ટ્રસ્ટ તમામ ટ્રસ્ટીઓ અને સભ્યો દિલથી જોડાઈ અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા સતત કાર્યરત હોવાનું તેમણે ઉમેર્યું હતું। शेखुल इस्लाम ट्रस्ट गोखड़ा ब्रांच नंबर 152 की जानिब से हम रमज़ान मुबारक की आपको बहुत बहुत मुबारकबादी देते हैं। और आज 21वां चांद है, हज़रत अली शेर खुदी अल्लाह का शाहिद का दिन। शहादत के दिन के मुबारक मौके पर हम ट्रस्ट वाले सभी हजरात आज किट का वितरण कम से कम तकरीबन 60 किट का हम वितरण जा रहे हैं। और इंशाअल्लाह जितने भी हमारे कमेटी के भी हमारे नौजवान हैं, उनका भी मैं बहुत बहुत शुक्रगुजार हूँ। और जिसने जिसने भी ये किट के अंदर देने में दाम हमें कदम सुकन है, जिसने भी इसमें ज़्यादा शिरकत की है, उसका भी हम उन लोगों का भी हम शुक्रगुजार है, गांव वालों का भी हम शुक्रगुजार हैं। और गुज़िश्ता साल भी हमने दिया था, हर साल के मुताबिक ये साल भी हम किट का वितरण करने जा रहे हैं। अल्लाह ताला इस खिदमत को अंजाम दे और उसका सिला सबको भी दे। और साथ साथ में शेखुल इस्लाम ट्रस्ट के जो हमारे सदर है हुजूर शेखुल इस्लाम मदनी मियाँ की उम्र में इज़्ज़त में बरकत दे और हम इसी तरह से हर साल खिदमत करते रहें, ऐसा हमको नेक तौफीक दे अल्लाह ताला।